તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાંથી વીજ તંત્રની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાધીવંદન એપાર્ટમેન્ટમાં વીજ થાંભલાના તૂટેલા જંકશન બોક્સ અને ખુલ્લા જીવંત વાયરને કારણે એક નિર્દોષ ગાયનું કરુણ મોત થયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી વીજ કંપનીને આ જોખમ અંગે રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। ગઈ રાત્રે ચરતી ગાય ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતા તેને પ્રચંડ વીજ કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું। ઘટનાને પગલે રહીશો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। હવે સમગ્ર મામલે વીજ કંપનીની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે, જ્યારે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કાલે સાંજકના ગાય અહીંયા કંઈક એઠવાડ નાખેલો હશે, એ ખાવા આવી હશે ને જીઓબીના જે ઢાંકણા રહ્યા બધા ઓપન હતા। ત્યાં શોર્ટ સર્કિટના કારણે ગાય માતાએ પોતાનો પ્રાણ અહીંયા ત્યાં મરી ગઈ હતી। અહીંયા જીઓબીનો થાંભલો છે, એ થાંભલાનો બોક્સ ઓપન છે, વાયર ખુલ્લા છે, એટલે આગળ એક પબ્લિક અઠવાડો નાખે ખાવા માટે ગાય આવી અને શોર્ટ થઈ ગઈ ને સાણંદ તાલુકામાં રાધે એપાર્ટમેન્ટ સોસાયટીમાં આપણે સ્ટ્રીટ લાઇટના વાયરો ખુલ્લા છે। વીજ તંત્ર આખું શું કરે છે, એમાં શું રહી છે। એક ગાઉ માતા પણ કાલે મરી ગઈ હતી અને અત્યારે કોઈ છોકરા કે કોઈ અડીને ઉભા રહે તો એક ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે એ જોવાનું રહ્યું કે જીબીમાંથી હજુ પણ આ ગૌ માતા નગરપાલિકાવાળા લઈ ગયા છે, હજુ પણ એ જોવાનું રહ્યું કે આ હજુ તાર ખુલ્લા છે, કોઈ ટેપ મારી નથી અને જીબીની ઘોર બેદરકારી છે અને સ્ટ્રીટ લાઇટો સોસાયટીની અંદર